તો ફરી તમારું આજે મારા બીજા બ્લોગમાં અમે ટૂરમાં જઈએ છીએ પોરબંદરથી કચ્છ માતાનો મઠ જોવા અને સફેદ રણ ને ત્યાંનું આખું તમને બતાવશું જોવાનો વિડીયો. આ તો મેં અત્યારે રાણા ઓટી ગયા પછી હું તમને આખું ડિટેલિંગ કહીશ. અમે પોરબંદર ખોડિયારમાંના મંદિરેથી બધા નીકળ્યા હતા. ત્યાંનો વિડીયો આના પછી હું તમને મૂકીશ. ઓલા બાજુ આના પછીના ઓલામાં વિડીયો આવશે, જોઈ લેજો. એમાં ત્યાંથી બધા નીકળ્યા હતા. બધા અમે દર્શન કરીને ખોડિયારમાંનું મંદિર પોરબંદર નીકળી ગયા. રસ્તામાં ખોડિયારમાંનું મંદિર આવીને દર્શન કરી લઈએ. બોલો મોગલ માતા કી. મિલનભાઈ ને એના સર્વે બધાય મિત્ર જણોને બધાયને મીઠું મોઢું સાથીદાર અને ખોડિયારમાંના મંદિરે પ્રોત્સાહન કરવામાં આવે છે. અને મિલનભાઈ કે આપણે તો આજે જેટલા આવજો. હું તમને ખોડિયાર માતાનું મંદિર બતાવું જ્યાં અમે ત્યાં દર્શન કરવા ઊભ્યા છે. તો આ ખોડિયાર માતાનું મંદિર છે. ખોડિયાર માનું મંદિર આ મંદિર હવે જઈને તમે નીકળશું. આ મારા ભાવેશભાઈ રિક્ષા છે, ફૂલ કમ્પ્લીટ કરીને રાખી. કંઈ ઠંડી બંડી લાગે નહીં એ રીતના. આજે અમે જુનાગઢમાં લઈ ગયા હતા એ જ રિક્ષા છે ભાવેશભાઈની. ના અમારી બધી ફેસિલિટી રાખી. ઉપર બધા ઠેલા બેલા રાખ્યા, નીચે આરામથી સુઈ જવા. કારણ આ મારા ડ્રાઈવર છે ભાવેશભાઈ. શું કે ભાવેશભાઈ સારું ને? મોજમાં. શું કે આકાશ? મોજમાં મોજમાં. અમારે પેલું એક કાર્ડ થઈ ગયો ત્યાંના પાણીના કેરબો લીકેજ હતો. આમાં અત્યારે લીકેજ થઈ ગયો. અમારા કારીગર ભાઈ રિપેરિંગ કરે છે. એમસીલ નો અમે જુગાર કર્યો અત્યારના પકડી ગયેલ છે. આમાં ફરવા નીકળ્યો તો કામ કરું. આમાં એમસીલ શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. મારી નામે લીકેજ અમે બોડીએ બધે ના અંદર બધે નાસ્તા પાણી ના પાછું અત્યારથી ચાલુ કરી દીધું. અમે બધે ભૂખ લાગી ગઈ ત્યાંના સ્પેશિયલ પાસ્તા ગટ્ટા અમારા હર્ષભાઈ ગટ્ટાભાઈ લઈ આવ્યા હતા આ વસ્તુ. ફૂલ મોજ અને ભજન ડાયરાની. આ કાના શોર્ટમાં તો કાના ધાલો કેટલું આખો આને વિડિયો ઉતાર. હા મોજ. હા અત્યારના જામનગરના પાટીએ પૂજા હોટલ ચામુંડા કૃપા. હવે ખાસું પીસું બધી હવે બધા ખાવા પીવા ઉતરા બધે. હું કે કાના ઠંડી લાગી ને? ઠંડી તો હજી ચાલુ ઠંડી છે ને. 5 જાતના શાક છે, દાળ ભાત કઢી ભાત છે ને દૂધ પાક છે. દૂધ પાક હા.
એના તો અમે જમવા બેસી ગયા દેશી પાણું જોઈ શકો છો કૌશિકભાઈ આ રીતના ખાટલામાં બેસા અમે ત્રણ જણા હું ગૌતમ ને દેશી અથાણા આટલી જાતના અથાણા છે આ જોઈ શકો છો છાસની બોગેડી આ ખાવાનો ઘી છે આ શું છે દાળનું શાક છે ઓળો છે બટેટાનું શાક છે દહીં ઓળો દૂધ પાક છે બીજું ગવારનું શાક છે અથાણા તો તમે જોઈ શકો આટલી જાતના અથાણા છે 130 રૂપિયાની થાળી ફૂલ થાળી શું કે મોજ ને આ બધા જો ખાય છે મજા આવી ને ખાવાની કેવું છે એક શું કે તુસલ તારું તુસલભાઈ તો ભૂખ લાગી ખાવામાં બેઠા બધા જતો આમાં સચિનભાઈ અમારા કૌશિકભાઈ ને ગૌતમભાઈ દૂધપાકમાં જે ફૂલ મોજ પાઈ રહ્યો શું કે ગૌતમ દૂધપાક નો દૂધપાક સારો હતો ને ખાવાની ફૂલ મજા આવી ગઈ પ્યોર ઘર જેવો સ્વાદ ને ટેસ્ટ 130 રૂપિયામાં હતું આ ચામુંડા કૃપા હોટલ ગુજરાતી થાળી ઓળો દહીં ઓળો ફૂલ મજા આવી ખાવાની ઘર જેવો ટેસ્ટ ને છેલ્લે કઢી ખીચડી તો ફૂલ મજા આવી ખાવાની ના બધી चोरेमोन तूने ही मेरे पैसे तेरी जेब में डाले ना पुष्पा नमस्कार क्यों पुष्पा यहाँ कैसे आना हुआ मेरे छोकरे लोग को अंदर डालेगा तो मैं ऐसा नहीं कह 1 घंटे में हमारे स्टूडेंट की शादी है उसी को लेने के लिए आया है हाँ या वहां से चाबी उठा और दूल्हे राजा को बाहर ला सुना नहीं 1 मिनट क्या कर रहा है पुष्पा શિયાળાની કડકની ચા એટલે આમ દિલ ચાહક થઈ જાય તું રાખ્યું તો પડી આમ તો જો બધાય ઠંડી ને બધા નીકળ્યા અત્યારે રિક્ષામાંથી ડાબરા લઈ લઈને નીકળ્યા રે અમે રેલી લાલા હું કે કટા ભાઈ હાલો મંદિર દર્શન કરવા જઈએ આપણે હાલો અમે દૂધી થી ત્યાં આગળ આવી ગયા તો રસ્તામાં મેલેડીમાં નું મંદિર આવ્યું છે બધા દર્શન કરવા જઈએ મેલેડીમાં નું મંદિર દર્શન કરવા શું કે રાજ આગળ તમે તો હવે ફૂલ પુષ્પા 2 મૂવી ચાલુ છે તમે આગળ પુષ્પા મૂવી જો અમે પાછળ પુષ્પા મૂવી જોઈ જઈએ હા હે આ મેલેડીમાં નું મંદિર જોઈ શકો છો सुनसान रास्ता सड़क पे हो गया घटा
હું હાલત થઈ ગઈ તમારી બધાયની. આ ભાઈઓ કે થોડે આ એકલા પુષ્પા 2 ની છેલ્લી ફાઇટિંગ હતી ને પણ આમાં કોક આવડા થતું હોય આમાં જીરેક છે ને બદબુ ફેલાવી દીધી હતી અમારે બધાને ફિલ્મ ને બધું બગડી ગયું. બાયોગેસ છોડ્યો બધાએ. આ સચિનભાઈ ને તો ઉલટી થવા માંડત હમણાં બાયોગેસ ના કારણે. આ ભાઈ ની હાલત બેકાર થઈ ગઈ હતી ગટાભાઈ ની. અમારે ડિજિટલ ડિસ્પ્લે આજે અમારું રાજભાઈ પાછળ આવ્યો તમને કેવી મજા આવે? બસ હવે હું હુવા આવ્યો છું અહીંયા પાછળ, પણ તમને એક હુવા નથી દેતા. આ તકલીફ શું હે? તકલીફ કઈ નથી, બસ આ તમે બધા આ બધું એવું જ છે. આ બધું અર્થતંત્ર વિખાયેલું હોય એનું વાતાવરણ રીતે વાતાવરણ વિખાઈ ગયેલ છે, બરાબર? એટલે એમાં હુવામાં તકલીફ કરે છે. એમાં તકલીફ અત્યારે અમે ઓનેસ હોટલે ચા પાણી પીવા ઉભા રહ્યા. ગટા આપણે ક્યાં હાઈવે ઉપર છે? ઓનેસ હોટલ, ઓનેસ હોટલ સિકાપુર હાઈવે. સિકાપુરા આગળ આવે છે એ પેલા ઓનેસ હોટલ છે. આ ઓનેસ હોટલ બધે ફ્રેશ થવા બાથરૂમ ને બધી. હવે ચા પાણી પીવા. હા ગટાભાઈ ચા પાણી પી આવીએ આપણે. પીવીને ચા પીએ અહીંયા. સારું છે અત્યારના ટ્રાફિક ફૂલ છે અહીંયા. ઠંડી લાગે છે ગટાભાઈ? હા ગટાભાઈ ઠંડી કેવી લાગે તમને? ઠંડી તો ઠીક છે, પછી ઓલું રિક્ષામાં તકલીફ થાય ને શું કરશો આપણે? બધાને તકલીફ છૂટ થઈ ગઈ ત્યારે કેવું લાગે? રિક્ષામાં તો બધાને તકલીફ પડે છે અત્યારના તો. હવે તો કઈ થાય એમ નથી પોઝિશન. ડ્રાઈવર ભાઈ જો અમારે કોઈક લે છે ભજન સાંભળાય ગયેલા. આ ઘટા આપણા ડ્રાઈવર ભાઈ કોઈક લે હાલ તો. લેવું તારે કિચન લેવું? તારે લેવું કિચન? તમે બે હલકા થઈ ને હવે તો. આ ગવલો ક્યારના રિક્ષામાં ફટાફટી બોલાતો હતો. હું નમ્ર વિનંતી કરું છું કે હું ફટાફટીમાં હતો ને. कौन है ये लोग? कहां से आते हैं ये? હા, મારે 300 રૂપિયાની ચા ભૂલથી આવી ગઈ છે, એટલે અમે પીએ છીએ ધરાર ને ધરાર. ચાર 5 કપ પીધા. આકાશભાઈ નો બીજો કપ નહીં, ત્રીજો કપ હે. ત્રીજો કપ જલસા જ કરવા હે. આ ભાઈ નીંદર માં તો ઉઠી ગયા. આ ભાઈ ના તો ઓછો જ ઉઠી ગયા, કારણ કે 300 ની ચા સાંભળીને જીવનમાં પહેલી વાર 300 ની ચા પીધી અમે બધે. જલસા કરેલા હે. અત્યારના સવારના 5:30 વાગ્યા. ભચાઉ પીકા અમે. આમાં રિક્ષા ભાવેશભાઈ ઠંડીના બહાર નીકળ્યા. કેવી કે ભાવેશભાઈ ઠંડી? ભારી ઠંડી હે. હું હાલે અંદર જોરદાર ઠંડીઓ. આ તો ભજન હાલે અહીં તો. ભજન કીર્તન ને પ્રભાતી હાલે અહીં તો. પ્રભાતિયા પ્રભાતી સાંભળે ભાઈ? પાછળ તો બધા સુઈ ગયા હે. રાખી દેજો. આ પાછળ બધા સુઈ ગયા હતા. કબરાવ મોગલધામ પૂગી ગયા બધા. જો તો ખરી રિક્ષામાં બધા એમને બેઠા હતા. અત્યારે બરાબર ધાબડા ગોદરા ટોપીઓ ને પહેરી લીધી બધાએ. ઠંડીમાં તો તુષાલભાઈ જો ભાઈ ક્યાં ભાઈ ગઈ? તુષાલભાઈ કિશનભાઈ ઠંડી કેવી છે? અમે કબરાવ પોકલમાના મંદિર પૂગી ગયા છે, માતાજીની કૃપાથી. હા, તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ.
ગૌતમભાઈ આવ્યા. તો આમાં આ પાઠિયા સાહેબ આવ્યા. માતાજી જય માતાજી. કેમ છે? સારું. સારું ને? ઠંડી નથી લાગતી તમને? જરાય નહીં, અહીંયા બહુ ઠંડીનો અહેસાસ જ ન થતો. અત્યારે ઓકે. ગરમી જેવું લાગે. ઓકે. अब देख तू अब तू गया बेटा, अब तू गया देख तेरी આ તમે તો હમણાં કહેતા ઠંડી જરાય લાગતી નથી, તો આ શું છે? ये सब આજનો વિડીયો આજે અહીંયા પૂરો કરીએ. અહીંયા હવે સવારના 8:30 સુધી અહીંયા જ છે એમ બધાય. તો આજનો વ્લોગ ફર્સ્ટ ડેનો બનાવી લઉં તો સવારના વહેલો અપલોડ કરી દઈએ અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે બધા.